આજે આપણી સાથે જોડાયા છે મિસ્ટર આર્જવ પરીખ, જે ફાઉન્ડર છે ટાઉન પ્લાન મેપના. આવો આપણે આર્જવભાઈ જોડે વાત કરીએ. આર્જવભાઈ, તમારા કંપની વિશે અને તમારા સ્ટોરી વિશે જણાવો. સો અમે એક પ્રોડક્ટ ચલાવીએ છીએ, એનું નામ છે ટાઉન પ્લાન મેપ. અને ટાઉન પ્લાન મેપ એ છે જે નવા સિટીના ગ્રોથના વિશેના ઇન્ફોર્મેશન મેપના ફોર્મમાં અમે ટેકનોલોજી થ્રુ આપીએ છીએ. એટલે બેઝિકલી દરેકનો પ્રોબ્લેમ એ હોય છે કે કોઈને ખબર નથી હોતી કે કયા એરિયામાંથી રોડ જવાનો છે, ક્યાં નવા રસ્તા પડવાના છે, ક્યાં નવા એમ્યુનિટીઝ અને ગવર્મેન્ટને ફેસિલિટીઝ આવવાની છે. તો એના માટેના જે નકશા હોય એ તમને સરકારમાંથી મળે, પણ નકશા વાંચવા અને જે ડ્રો કરેલા નકશા હોય પીડીએફ ફોર્મેટમાં કે પ્રિન્ટ કરેલા, એ તમે વાંચવા બહુ અઘરા છે સામાન્ય માણસ માટે. તો અમે ટેકનોલોજીનો યુઝ કરીને એને ડિજિટાઇઝ કરીએ છીએ અને પછી એની ઉપર બહુ બધા ડેટા પોઈન્ટ્સ આપીએ છીએ, જેથી કરીને એમને ખબર પડે કે ઓકે, આ એરિયામાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, આ એરિયામાં રોડ આવવાનો છે, આ જમીનમાંથી રોડ નીકળવાનો છે, એ લેવલ સુધી ઇન્ફોર્મેશન. અને આપણે અત્યારે ઇન્ડિયાના લગભગ 350-400 સિટીમાં એક્ટિવ છીએ અને પ્રાઇમરીલી દર મહિને 15 લાખથી વધારે લોકો આપણું પ્લેટફોર્મ વાપરે છે. અને આપણે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને સ્ટેટમાં ઘણા એક્ટિવ છે. તમારો મેઇન કસ્ટમર કોણ અને તમે એને સર્વ તમારા પ્લેટફોર્મ પર કઈ રીતના કરો છો? હા, સો મારી એક વેબસાઇટ છે અને મોબાઈલ એપ છે અને કોઈ બી ડાઉનલોડ કરી શકે. પ્રાઇમરીલી મારા કસ્ટમરમાં એવા લોકો છે જેને રિયલ એસ્ટેટમાં ઇન્ટરેસ્ટ છે, ક્યાં તો રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરવું છે પર્સનલી અને પ્રોફેશનલી. એટલે પ્રોફેશનલી જોવા જાઓ તો રિયલ એસ્ટેટ ડેવલપર્સ, બ્રોકર્સ, એ બધા ટાઈપના લોકો આવી ગયા. અને પર્સનલ લેવલ પર એટલે કે જે લોકો રિયલ એસ્ટેટમાં નથી પણ એમને ઇન્વેસ્ટમેન્ટ માટે રિયલ એસ્ટેટમાં એક જમીન લેવી છે કે એક ફ્લેટ લેવો છે, એ ટાઈપના જે બધા પર્સોનાસ હોય છે એ મારા પ્રાઇમરી યુઝર્સ છે. ઇન્ડિયામાં જે રીતના મિડલ ક્લાસ વધી રહ્યો છે એ રીતના અર્બનાઇઝેશનની પેટર્ન પણ વધી રહી છે. તો તમારા મુતાબિક આ ઇન્ડસ્ટ્રી રિયલ એસ્ટેટની 5 વર્ષમાં કઈ તરફ જઈ રહી છે? રિયલ એસ્ટેટ એઝ અ ઇન્ડસ્ટ્રી છે ને, એ ક્લસ્ટર ડિપેન્ડન્ટ હોય છે. એટલે કયા એરિયામાં એ ડેવલપ થવાની છે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે રેધર દેન ધ હોલ ઇન્ડસ્ટ્રી. અને અર્બનાઇઝેશન વાળા સ્ટેન્ડ પોઈન્ટથી જોઈએ તો બહુ બધા લોકોને વિલેજીસથી સિટીઝમાં પણ આવું છે ડેફિનેટલી. એટલે એ રીતનું એક્સપાન્શન તો છે જ અને એ ઇન્ડસ્ટ્રીનો બી ઘણો ગ્રોથ છે. પણ એના માટેના સ્પેસિફિક એનાલિટિકલ ડિટેલ્સ ને બધું જે હોય એ ક્લસ્ટર ટુ ક્લસ્ટર ચેન્જ થાય. તમને લીપ ફોરવર્ડ, ઇન્ડિયા એક્સેલરેટર અને વીએસ ફોર્ચ્યુન જેવા ઇન્સ્ટિટ્યુશનલ સપોર્ટ માટે તમારો શું અભિપ્રાય છે? હા, એટલે આ ટાઈપનો સપોર્ટ બહુ જરૂરી છે આ નેટવર્કમાં. અને સ્પેસિફિકલી બહુ બધા સ્ટાર્ટઅપને સપોર્ટ સિસ્ટમવાળા ઘણા એવા પ્લેયર્સ છે, લાઈક સપોર્ટર્સ છે. પણ સ્પેસિફિકલી પ્રોપટેક અને કન્સ્ટ્રક્શન કે એ ડિરેક્શનમાં જે લોકો કામ કરતા હોય એમને સપોર્ટ કરવા માટેનું ટેલર મેડ પ્રોગ્રામ ક્યાંય નથી. એટલે એના માટે આ બહુ હેલ્પફુલ ઇનિશિયેટિવ છે અને એના થ્રુ ઘણા બધા સારા એવા વેન્ટર્સને અને એ રીતે કનેક્ટ બી કરાય. તો અમારા માટે બહુ જે આખો પ્રોસેસ છે ઘણો ફ્રિક્શનલેસ થઈ જાય. અમારા દર્શકો સુધી તમારા કંપની વિશે માહિતી આપવા માટે તમારો ધન્યવાદ. આ હતા મિસ્ટર આર્જવ પરીખ.